ધોરાજી નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે મળેલ વિમલ સાગઠિયાના મૃતદેહનો મામલો ધોરાજી તાલુકા પોલીસ મૃતદેહને પીએમ અર્થ ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયો નાની પરબડી ગામે મળેલ મૃતદેહ મામલે પરિવાર દ્વારા હત્યા થયાનો આક્ષેપ પરિવારના આગેવાનો દ્વારા શકમંદના નામ આપ્યા હોવાનું આગેવાન દ્વારા જણાવ્યું વિમલ સાગઠિયાના હત્યાના કથિત ઇસમોને પકડવામાં જ્યાં સુધી કથિત ઇસમો પકડાય નહીં ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર બાઇટ યોગેશ ભાષા સામાજિક આગેવાન અહેવાલ સંજય પોપટ ધોરાજી નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે મળેલ વિમલ સાગઠિયાના મૃતદેહનો મામલો ધોરાજી તાલુકા પોલીસ મૃતદેહને પીએમ અર્થ ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયો નાની પરબડી ગામે મળેલ મૃતદેહ મામલે પરિવાર દ્વારા હત્યા થયાનો આક્ષેપ પરિવારના આગેવાનો દ્વારા શકમંદના નામ આપ્યા હોવાનું આગેવાન દ્વારા જણાવ્યું વિમલ સાગઠિયાના હત્યાના કથિત ઇસમોને પકડવામાં જ્યાં સુધી કથિત ઇસમો પકડાય નહીં ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર બાઇટ યોગેશ ભાષા સામાજિક આગેવાન અહેવાલ સંજય પોપટ યોગેશ ભાઈ ભાષા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે નાની પરબડીના યુવાન વિમલભાઈની ડેડ બોડી લઈ આવવામાં આવી છે। વિમલભાઈનું નજરે જોતા ડેડ બોડી જોતા લાગે છે કે મર્ડર થયું છે, જે બાબતે પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આની જે પંચનામાની વિધિ હાલે છે, સાથે સાથે જે આરોપીઓએ મર્ડર કર્યું છે જેની ઉપર શંકા છે આરોપીઓના નામ આપ્યા છે પોલીસને, પોલીસ આ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે। અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આના જે કંઈ પરિણામો આવશે એના જવાબદાર ધોરાજીની તાલુકા પોલીસ રહેશે।